નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, શું તમે જાણો છો કે આ વર્ષની ચૈત્ર નવરાત્રિ તમારી કિસ્મત રાતોરાત બદલી શકે છે? મિત્રો, આ વખતે માં દુર્ગા પાલખીમાં સવાર થઈને આવી રહ્યા છે અને તેમના આ દિવ્ય આગમન સાથે જ બ્રહ્માંડના ગ્રહ નક્ષત્રોમાં એવો મહાસંયોગ રચવા જઈ રહ્યો છે જે 12માંથી એવી 7 ભાગ્યશાળી રાશિના લોકો છે જેઓનું નસીબ સુવર્ણ અક્ષરે ચમકાવશે. મિત્રો, આ રાશિના લોકોને અપાર ધન સંપત્તિ, માન સન્માન અને સુખ શાંતિ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ વિડીયો અંત સુધી અત્યંત ધ્યાનથી સાંભળો, કારણ કે મિત્રો કદાચ તેમાં તમારી રાશિ પણ હોઈ શકે છે. મિત્રો, દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિનો પવિત્ર શુભ આરંભ થાય છે. મિત્રો, આ દિવસ માત્ર ભક્તિનો જ નહીં પણ નૂતન ચેતનાનો દિવસ છે, કારણ કે મિત્રો આ દિવસે ગુડી પડવો તેમજ આપણા ગૌરવશાળી હિન્દુ નવ વર્ષ એટલે કે વિક્રમ વસંત 2082ની મંગલાયમ શરૂઆત પણ થાય છે. મિત્રો, વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ ગુરુવારના પવિત્ર દિવસથી શરૂ થઈ રહી છે અને તેનું ભવ્ય સમાપન 27 માર્ચ શુક્રવારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના પ્રગટો પર્વ એટલે કે રામનવમીના દિવસે થશે. તો મિત્રો, આ વખતે પ્રતિપદા તિથિ 19 માર્ચના રોજ વહેલી સવારે 6:54થી શરૂ થઈ રહી છે, જેની પૂર્વ અમાસનો પ્રભાવ હોવાથી કળશ સ્થાપના માટે મુહૂર્તનું શુદ્ધ પાલન કરવું અત્યંત અનિવાર્ય અને કલ્યાણકારી છે. મિત્રો, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કળશ સ્થાપના હંમેશા શુભ ચોઘડિયાએ કે અભિજીત મુહૂર્તમાં જ કરવી જોઈએ, જે આ વખતે સવારે 6:54થી 7:43 સુધીનું પ્રથમ અમૃત મુહૂર્ત છે અને બીજું શ્રેષ્ઠ અભિજીત મુહૂર્ત બપોરે 12:10થી 12:58 સુધીનું રહેશે. પૂજા વિધિની પવિત્ર શરૂઆત કરતા પહેલા સમગ્ર ઘરને સ્વાસ્તિક સાફ સફાઈ કરી મુખ્ય દ્વાર પર આસોપાલવના તોરણ બાંધવા જોઈએ, જે નકારાત્મક ઉર્જાને રોકે છે. સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને શુદ્ધ લાલ વસ્ત્રો ધારણ કરી પૂજાના સ્થાન પર એક પવિત્ર બાજટ અથવા ચોકી સ્થાપિત કરી તેના પર રેશમી લાલ કપડાં બિછાવવું જોઈએ. ત્યારબાદ મિત્રો પ્રથમ પૂજનીય ગણેશજીનું આવાહન કરી મા દુર્ગાની મૂર્તિ કે છબીની સ્થાપના ભક્તિભાવપૂર્વક કરવી. કળશ સ્થાપના માટે તાંબા કે માટીના પવિત્ર કળશમાં ગંગાજળ, શુદ્ધ જળ, પંચરત્ન સિક્કો, સોપારી, અક્ષત અને દૂર્વા અર્પણ કરી તેના મુખ પર આસોપાલવ કે આંબાના 5 પલ્લવ મૂકી તેના પર શ્રીફળને લાલ કપડામાં લપેટીને અત્યંત આદર સાથે પધરાવવું જોઈએ. મિત્રો, ખેતરમાં જવાર વાવવાની પ્રાચીન પરંપરા મુજબ માટીના પાત્રમાં પવિત્ર શુદ્ધ માટી લઈ તેમાં જવ વાવવા જોઈએ, જે મિત્રો આગામી વર્ષની સુખ સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, આ 9 દિવસ સુધીમાં ના સાનિધ્યમાં અખંડ જ્યોત પ્રગટાવવી અત્યંત ફળદાયી અને પુણ્યશાળી છે. જો કોઈ કારણસર અખંડ જ્યોત શક્ય ન હોય તો મિત્રો શ્રદ્ધાપૂર્વક સવાર સાંજ ઘીનો દીવો પ્રગટાવી માની આરતી જરૂર કરવી. માં
શૈલ્યપુત્રીની પ્રથમ દિવસે ભાવપૂર્વક પૂજા કર્યા બાદ 9 દિવસ સુધી માના 9 દિવ્ય સ્વરૂપોની આરાધના, દુર્ગા સપ્તશતીના શક્તિશાળી પાઠ અને ઓમ હૈ ક્લી ચામુંડાઈ વચ્ચે મહામંત્રનો જાપ નિરંતર કરવો જોઈએ. મિત્રો, આ વર્ષે ગુરુવારથી નવરાત્રિ શરૂ થતી હોવાથી માતાઓમાં, બહેનોમાં મૂંઝવણ હોય છે કે માથું ધોઈ શકાય કે નહીં. પરંતુ મિત્રો, યાદ રાખજો, ધાર્મિક માન્યતા મુજબ વ્રતની શરૂઆતમાં દેહની બાહ્ય અને આંતરિક શુદ્ધિ માટે સાદા પાણીથી સ્નાન કરી શકાય છે. તેમાં કોઈ બાધા નથી. અષ્ટમી તિથિ 26 માર્ચે અને નવમી તિથિ 27 માર્ચે ભક્તિભાવથી ઉજવવામાં આવે છે, જેમાં કન્યા પૂજનનો વિશેષ મહિમા છે. નાની કન્યાઓને સાક્ષાત જગદંબાનું સ્વરૂપ માની તેમને પૂજન કરાવવી, શક્તિ મુજબ દક્ષિણા આપવી, તેમના આશીર્વાદ લેવાથી માં ભગવતી સાક્ષાત પ્રસન્ન થાય છે. અને અંતે 10મા દિવસે કળશ વિસર્જન સાથે આ કઠિન વ્રતની પૂર્ણાહુતિ થાય છે. મા દુર્ગાના આશીર્વાદથી આ ચૈત્ર નવરાત્રિમાં જે 7 ભાગ્યશાળી રાશિના લોકોનું નસીબ સોનાની જેમ ઝળહળવાનું છે, તે રાશિઓના જીવનમાં હવે કષ્ટના દિવસો પૂરા થયા. માતાજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અચાનક મોટો ધન લાભ થશે અને નવરાત્રિ શરૂ થતાં જ તેમના ભાગ્યના દ્વાર એક પછી એક ખુલવા લાગશે મિત્રો. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં જાણીએ તે અતિ ભાગ્યશાળી રાશિઓ વિશે. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે શૈલ્યપુત્રીની અપાર કૃપા વરસવાની છે. મેષ રાશિના સ્વામી મંગળ હોવાથી અને નવરાત્રિના ગ્રહ યોગો સાનુકૂળ હોવાથી મિત્રો, તમારા માટે પ્રગતિના નવા આયામો ખુલશે. વર્ષોથી અટકેલા નાણાં જેની તમે આશા છોડી દીધી હતી તે અચાનક પરત મળવા તમારી આર્થિક સ્થિતિ લોખંડી મજબૂત બનશે. જો મિત્રો તમે વેપારી છો તો આ સમયે કરવામાં આવેલી નવી ભાગીદારી કે નવા રોકાણો ભવિષ્યમાં અઢળક નફો અપાવશે. નોકરિયાત વર્ગ માટે સાથી કર્મચારીઓનો સહકાર મળશે અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, જેમના પર મા બ્રહ્મચારિણીની વિશેષ દયા દ્રષ્ટિ રહેશે. મિત્રો, તમારી રાશિ પર શુક્રનો પ્રભાવ હોવાથી આ નવરાત્રિમાં ભૌતિક સુખ સુવિધાઓ અને એશો આરામની વસ્તુઓમાં ધરખમ વધારો થશે. લાંબા સમયથી જે જમીન કે મકાન ખરીદવાનું મિત્રો તમારું સપનું હતું તેના યોગ હવે અત્યંત પ્રબળ બની રહ્યા છે. પારિવારિક જીવનમાં જે કડવાશ હતી કે વિવાદો ચાલતા હતા તેનો અંત આવશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ છવાશે મિત્રો. સંતાન સુખની ઈચ્છા રાખતા દાંપત્યો માટે આ સમય આશીર્વાદ સમાન સાબિત થશે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, જેમના માટે આ નવરાત્રિ કોઈ દિવ્ય વરદાનથી ઓછી નથી. સૂર્ય સમાન તેજ અને મા કુષ્માંડાના આશીર્વાદથી સમાજમાં મિત્રો તમારું માન, સન્માન અને પ્રતિષ્ઠા
આકાશે આંબશે. રાજનીતિક કે સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય સુવર્ણ છે. નોકરીમાં જે પ્રમોશનની તમે મિત્રો લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા તે હવે હકીકત બનશે અને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓ કે પ્રમોશનલ્સ વિદેશ જવા ઈચ્છતા હોય તેમના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થશે અને તેમની મનોકામના પૂર્ણ થશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો જેમના માટે માં કાત્યાયનની સાક્ષાત રક્ષક બનીને આવશે. લાંબા સમયથી જો મિત્રો તમે કોઈ ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ કે જૂની બીમારીઓથી પીડાતા હતા તો તેમાંથી હવે ચમત્કારિક રીતે મુક્તિ મળશે. માનસિક તણાવ અને ચિંતાના વાદળો વિખેરાઈ જશે અને જીવનમાં એક નવી ઉર્જાનો, નવો આશાવાદ અને અદમ્ય ઉત્સાહનો સંચાર થશે. કોર્ટ કચેરીના મામલામાં જો ફસાયેલા હોવ તો ચુકાદો મિત્રો તમારી તરફેણમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે. શત્રુઓ પર તમારો વિજય નિશ્ચિત છે મિત્રો. હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ મિત્રો જેમના જીવનમાં મહાગૌરીના આશીર્વાદથી પ્રેમ અને શાંતિનો પધરામણો થશે. જો મિત્રો તમારા લગ્ન જીવનમાં કોઈ ખટરાગ છે કે સમસ્યાઓ ચાલતી હોય તો તેનું સુખદ નિરાકરણ આવશે. અવિવાહિત લોકો માટે અત્યંત યોગ અને સારા ઘરેથી લગ્નના માગા આવશે. આર્થિક દ્રષ્ટિએ વેપારમાં અણધાર્યા અને મોટા નફો થવાની મિત્રો તમારા બેંક બેલેન્સમાં મોટો ઉછાળો જોવા મળશે. નવી લક્ઝરી ગાડી કે કિંમતી આભૂષણો ખરીદવાના પણ યોગ બની રહ્યા છે મિત્રો. હવે મિત્રો જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકો માટે ભાગ્યનો 100% સાથ મળવાનો છે. માં સિદ્ધિદાત્રીની કૃપાથી મિત્રો તમારા જીવનમાં જ્ઞાન અને સમૃદ્ધિનો સંગમ થશે. સંતાન પક્ષ તરફથી કોઈ એવી મોટી સફળતાના નવા સમાચાર મળશે જેનાથી મિત્રો તમારું મસ્તક ગર્વથી ઊંચું થઈ જશે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત દિવસ તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ વખતે તેમની મહેનતનું અભૂતપૂર્વ પરિણામો મળશે. જે લોકો શેરબજાર કે લોટરી જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમને પણ આકસ્મિક ધન લાભ થવાની શક્યતા છે મિત્રો. હવે મિત્રો જે આગળની જે સાતમા નંબરની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો જેમના લોકો પર માની અસીમ અને અપાર કૃપા વરસે છે. જે લોકો વર્ષોથી દેવા કે કર્જના ડુંગર નીચે દબાયેલા હતા તેમને હવે કાયમી છુટકારો મળશે અને નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત થશે. પિતૃક સંપત્તિને લઈને જો ભાઈઓ કે સંબંધીઓ સાથે વિવાદ ચાલતો હોય તો તેમાં તમારો વિજય થશે અને સંપત્તિમાં તમારો હિસ્સો તમને માનપૂર્વક મળશે. આધ્યાત્મિક ક્ષેત્રે મિત્રો તમારી રુચિ વધશે અને કોઈ મોટા સંત કે ગુરુના આશીર્વાદથી તેમના સાચા માર્ગે દોરી જશે. આ સાથે મિત્રો રાશિના લોકો માટે આ ચૈત્ર નવરાત્રિ ધન, વૈભવ, ઐશ્વર્ય અને સમૃદ્ધિનો એક મહાકુંભ સાબિત થવાની છે.
જેમના જીવનમાં અત્યાર સુધી ચાલી રહેલા અંધકારનો હવે સમૂળગો નાશ થશે અને મા જગદંબાના આશીર્વાદથી એક સુખદ, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યનો મંગળ આરંભ થશે મિત્રો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.